દિલથી દાયરા બાપા સીતારામ હવરના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મોજમાં છો ને? જઈજે મોજમાં, કાંઈ વાંધો નહીં. આપણા વિડીયો જુઓ એટલે મોજમાં જ આવી જાઉં છું. આજ અત્યારમાં બાકી ગયા છે સવારના 10 ને આવી ગયા છે દુકાને. જો બધું કમ્પ્લેટ કરી દીધું છે. નીતા માતાજીને સૂચીને એવું બધું મેક્યા છે અને હમણાં દીવા બત્તી કરીને દુકાન કરી દઈએ શરૂ. કા નીતા? અને હવે કામ બધું શરૂ છે. હા, હવે એવી રીતે માતાજીને સૂચીને એવું મેકી દીધું છે. હમણાં ઉદઘાટન કરી દઈએ શરૂ. આવશે રે યાલા પરથી યાલા પરી વેલી આવશે એ આવશે 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 રે યાલા પરથી યાલા પરી વેલી આવશે ઓ આયલ યાદીને યદબુયું કેલશે. તો આપણે દુકાનનું મુહૂર્ત શરૂ કરી દીધું છે. મુહૂર્તમાં અમારા ભાઈ ગુડાભાઈ દીકરો એવો છે અને આપણે દાઢી કરી નાખીએ છીએ ને. અમારા લોક સાહિત્યકાર અમારા આલાપરના સારણ લાલુદાન ગઢવી આવ્યા છે. એની દાઢી સેટ અમારે ભત્રીજો કર્યા છે મુહૂર્તમાં. કા અમારા લોક સાહિત્યકાર લાલુદાન ગઢવી છે આલાપરના મુહૂર્તમાં જ આવ્યા છે. અને એક સારણના ઓલા એ મુહૂર્ત થાય એટલે હારામાં સારું કહેવાય. હે લાલુદાન? તો આવી રીતે મુહૂર્તનું કામ શરૂ હશે. હવે આપણે ધીમે ધીમે દુકાન શરૂ કરી દીધી છે. મુહૂર્તમાં બધો બધાને ચા પાણી મગાવ્યા છે. ચા પાણી ભાગ થાય છે. કાંઈ બધાને પાઈ દઈએ ત્યાં થઈ જાય મુહૂર્ત. તો હાથના વાગી ગયા છે 4:30 ને આપણે આવી ગયા છીએ ઘરે જમવા. જોકે આ દુકાનનું મુહૂર્ત કર્યું એટલે ઘરે લાપસી બનાવી હતી પણ ખાવાનું કાંઈ ટાઈમ રહો ને. આ ટ્રાફિક એટલી હતી એટલે જોવો લાપસી છે, મગનું શાક છે, ખીચડી છે, રોટલા છે. તો હાલો બધા જમવા. ને આજ અમારા પાડોશી છે ને આમ આપણા સબસ્ક્રાઈબર અમારા હામદભાઈ સુડાસમાં આવ્યા છે મળવા. કા હામદભાઈ? મજામાં ને? જય પાળના પિયર. હા એમ. તો હાલો હવે બધા જમી લઈએ. હાલો તમે બધા જમવાનું પછી પાછું જવું છે દુકાને. કારણ કે આજ સૌદેશ છે, કાલે ભાદરીનો મેળો છે એટલે આજ સાંજથી મેળો શરૂ થઈ જાય છે. ભાદરી ઓલા સૌદેશનો 24 કલાકનો અમારો મેળો ભરાય છે મોટો. એનો આજ મેળો છે એટલે દુકાને ટ્રાફિક એટલી રહે છે એટલે પહેલાં જમી લઈને જમીન પછી જાય પાછા દુકાને. અને આજનો વિડીયો આપણે ટૂંકમાં જ બતાવવો છે એટલે અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરતા રહેજો. અને મળીશું આપણે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ.